હાલોલના બાસ્કા ગામમાં ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। 10 કલાકથી વધુ સમયથી જહેમત પછી આગ પર કાબુ મેળવાયો હતો। ફાયર બ્રિગેડની 15 ટીમની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। આગ શા માટે લાગી હતી તે હજુ સુધી સામે નથી આવ્યું। તો હાલોલના બાસ્કા ગામમાં ગોડાઉનમાં લાગેલી આગ પર આખરે કાબુ મેળવી લેવાયો છે। લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। 10 કલાકથી વધુ સમયની જહેમત પછી આગ ઉપર કાબુ મેળવાયો હતો। ફાયર બ્રિગેડની 15 ટીમની જહેમત બાદ આગ પર કાબુ મેળવવા માટે સફળતા મળી હતી। આગ કયા કારણોસર લાગી હતી તે તપાસનો વિષય છે। સંવાદદાતા વિવેક જોડાયા છે ફોનલાઈન પર। વિવેક, જણાવશો કે હાલોલના બાસ્કા ગામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, શું કારણ સામે આવ્યું છે? જી, વાત કરીએ તો ગઈકાલે હાલોલના બાસ્કા ગામ નજીક લાકડાનું ગોડાઉન આવેલું છે। આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આગના કારણે આગ વધુ વિકરાળ બનતા 15 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ વધુ વિકરાળ બનતા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બાજુમાં જે કંપની છે અને રહેણાંક મકાનો છે તેને બી ઈજા થઈ શકે તેવી સંભાવના હતી, પરંતુ 15 જેટલા ફાયર ફાઈટરો આગને કાબુ 10 કલાક બાદ મેળવ્યો હતો, જેને લઈને રાહતનો શ્વાસ મળ્યો હતો। હાલ જે જગ્યા છે એ જગ્યામાં સમગ્ર બળીને ખાક થઈ ગયું છે। જોકે કેટલું નુકસાન થયું હજુ આંકી શકાયું નથી, પરંતુ લાખોમાં નુકસાન થયું હોય તેવી સંભાવના છે। જી વિવેક, આભાર।